હવે 90 વર્ષના તમે થાવ ને પછી રોલ્સ રોય ખરીદો, કોઈ અર્થ કરો? 4 જણા પકડીને બેસાડે ને પછી એમ કે અહીંયા તકીઓ રાખ ને અહીંયા આ ખૂણી રાખવા માટે આ ને કોઈ એન્જોય કરી શકે? એટલે કે સુખ બી યુવાનીમાં મળે તો સુખ સુખ છે. એ લૌકિક હોય કે અલૌકિક વસ્તુ હોય, યોગ્ય સમય મળે ને તેનો આનંદ કંઈક જુદો છે. તમારી પાછળ કોઈ કથા બેસાડે બહુ સારું છે, તમારું સૌભાગ્ય કહેવાય, પણ જાતે કથા કરાવીને આપણે કથામાં બેસીએ ને એનાથી પરમ સૌભાગ્ય બીજું કોઈ. और ये अवसर गांधी परिवार ने स्वयं तो लिया है पर हम सबको दिया है. આ અવસર તમારા માટે પણ છે ને મારા માટે પણ છે. કારણ કે તમે સાંભળીને મુક્તિનો અનુભવ કરશો, હું બોલીને મુક્તિનો અનુભવ કરીશ. તમે શ્રવણ ભક્તિ કરશો, હું કીર્તન ભક્તિ કરીશ. करेंगे तो हम दोनों ही भक्ति. આ પરસ્પર ભક્તિની તો વાત છે ને. કથા એ કોઈ શબ્દોના ખેલ થોડી છે. કથા એ તો ભાવના દાન છે. શબ્દોના પાત્રોમાં વક્તા એનો ભાવ મૂકી શ્રોતાને પહોંચાડે, એ જ કથા છે. અને એમાં પણ ભાગવત જેવી કથા હોય કે જેનો અક્ષરે અક્ષર ભગવાન હોય. અને એટલે આ કથા કદાચ હમણાં ભૂલી જાઓ, યાદ ન રહે, પ્રસંગો શ્લોકો ભૂલી જવાય, પણ કથા તમારા હૃદયમાં સ્થિત તો થઈ જાય. તો તમને એમ થાય કે પછી આ સાંભળેલું કામ ક્યારે લાગે? અંત સમય આવશે ને અને દેહનું ભાન પણ ભૂલી જશો ને ત્યારે આ કથા તમારી સામે આવીને ઊભી રહી જશે. એ તમારું મૃત્યુ બગડવા નહીં. કારણ કે આ કથાનો પ્રભાવ છે. જ્યારે કથાનો આશ્રય લઈને તમે કથામાં બેસો છો, સમજાય યાદ રહે એ પછીની વાત છે. કથામાં બેઠા ને એ પૂરતું છે. ભાગવત કથા, ગૌગણજી આદિના આખ્યાનોમાં તમે એક પ્રસંગો જોજો. આ કથા તમારો વિશ્વાસ ભગવાન પ્રત્યે વધારે દ્રઢ કરી દે અને એ જેનું ફળ છે. યમનાષ્ટક કર્યું, પણ યમનાષ્ટક કર્યા પછી યમુનાજીમાં વિશ્વાસ વધ્યો તો માનજો કે યમનાષ્ટક મને ફલિત. કૃષ્ણાશ્રયનો પાઠ કર્યો, પણ કૃષ્ણાશ્રય કર્યા પછી કૃષ્ણમાં શ્રદ્ધા અને આશ્રય દ્રઢ થયો. જો વધ્યો તો માનજો કૃષ્ણાશ્રય ફલિત થયો. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો, પણ શ્રી વલ્લભના ચરણોમાં અનુરાગ વધ્યો. જો વિશ્વાસ, શ્રદ્ધા અને દ્રઢતા વધે તો માનવું ભગવત નામ અસર કરી રહ્યું. ગ્રહણ તો કર્યું, ઘણી વાર ઘણી દવા હોય ને તુરંત અસર કરે, ઘણી થોડા દિવસ પછી કરે, ઘણા વર્ષો પછી એની અસર કરે. શ્રવણ કરે उसका મંગલ કરને વાલા. જો મંગળ આપણા જીવનમાં થાય એના માટે કેટલી વિધિઓ કરી. અને કથા એવું છે ને, કેવલ આવીને બેસી જાઓ ને તો તમારા જીવનમાં મંગલ થવા લાગે. કારણ કે અન્ય પૂજા વિધિ આદિથી સંજોગો બદલાય છે, પણ કેવલ સંજોગો અનુકૂળ થવાથી મંગળ થઈ જતું નથી. સમજણ બદલાય ને ત્યારે જીવનમાં સાચું મંગલ થાય. અને એ કાર્ય કથા જીવનમાં કરે. કથા આપકી સમજ બદલ દેगी. અને સમજણ બદલાય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. સમજણ બદલાય તો દુઃખમાં પણ દુઃખી ન થાય માણસ, અને સુખમાં છકી ન જાય. એને તો ઈશ્વરનો પ્રસાદ લાગે. સુખ પણ જીવનમાં આવે ને તો પોતાના પુરુષાર્થનું બળ, મારા ભાગ્યનું બળ, મારી સમજણ, મારી બુદ્ધિ ના, એના આશીર્વાદનું ફળ લાગે. પુરુષાર્થના ફળ રૂપે જ્યારે જીવનમાં સ્વીકારો છો તો સુખ પણ બંધન છે, પુણ્ય પણ બંધન છે. પણ પ્રભુના પ્રસાદ રૂપે સ્વીકારો છો તો પ્રસાદનું બંધન નથી હોતું. એ તો ગાંઠોને ખોલનારું હોય છે. એવી આ દિવ્ય કથાને કેન્દ્રમાં રાખીને આપણે બેઠા છીએ. શીઘ્રતાથી કથામાં પ્રવેશ કરી શોભાયાત્રા કરતા કરતા ભાગવતજીને મસ્તક પર પધરાવી સંકલ્પ લઈને આપણે બેઠા. હવે ભાગવત જે જીવનમાં પથદર્શન કરશે ને એ જ રસ્તે મારે ચાલે. શોભાયાત્રા का यही तो भाव है ना. એમ તો શોભાયાત્રા માટે કહેવાય કે એક એક ડગલું ભાગવતજીની જોડે ચાલો એટલે વ્રજયાત્રાના પુણ્ય બરાબર છે. તમે ભગવાનની સાથે ચાલી રહ્યા છો, ભગવાને બતાવેલા માર્ગમાં ચાલી રહ્યા છો. અને આમ કરી આપણે ભાગવતજીને અહીંયા પધરાવ્યા. ભાગવતજી અમારા માથે બિરાજે, કેન્દ્રમાં આવીને પધરાવ્યા.
શ્રીમદ ભાગવત જીવનમાં એકવાર બેસાડવું એ દરેક વૈષ્ણવનું એક સ્વપ્ન હોય. આપણે ત્યાં તો હું ઘણી વાર કહું ને કે 3 કાર્યો જીવનમાં જરૂર કરવા, એવું દરેક વૈષ્ણવના સ્વપ્નમાં હોય કે 3 પુણ્ય જીવનમાં જરૂર કરી અને કરવા જોઈએ. એક, જીવનમાં એકવાર ગૌદાન કરવું જોઈએ. બીજું, જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. એ ભલે 40 દિવસનો હોય, 20 દિવસનો હોય કે 1 દિવસનો, કે એક પલક જો રહીએ વૃંદાવન, ક્ષણવાર પણ વ્રજવાસ થાય. અને ત્રીજું, જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરાવી. જેવી જેની અનુકૂળતા, જેવું જેનું સામર્થ્ય, પણ જીવનમાં એમ થાય કે એકવાર 7 દિવસ બેસીને ભાગવત સપ્તાહ સાંભળો. બેસાડી એના તો ભાગ્ય છે, પણ તમે જે બેઠા છો ને એમણે એમ જ મનમાં ભાવ રાખો કે મેં જ કથા બેસાડી છે, કથા મારા માટે જ બેસી છે, એવો ભાવ રાખો તો કથા તમારી થઈ જશે. આ લૌકિક જેવું નથી કે જે ફટાકડો ફોડે એને જ મજા આવે. આ તો જેણે ફોડ્યો હોય, કારણ કે ફોડ્યો હોય તો પ્રકાશ, અવાજ સામેવાળાને પણ એટલો જ સંભળાતો હોય, એટલો જ દેખાતો હોય, પણ એક અહંકાર છે ને, આ તો એણે ફોડ્યો. આવું અલૌકિકમાં ન રાખતા. ઠાકોરજી તો પરમ અલૌકિક છે. મંદિરો કોઈ ટ્રસ્ટના હોય, જમીન કોઈ ટ્રસ્ટની હોય, ભગવાન તો બધાના હોય છે. એટલે આપણે ભલે એમ કહીએ કે આ મંદિર આ ટ્રસ્ટનું, આ ભૂમિ આ ટ્રસ્ટની, આ મારા સ્ત્રીનું, આનું, કારણ કે આજકાલ બધાને ભગવાનના માલિક બનવાનો બહુ શોખ છે, દાસ બનવાની મહેનત ઓછી કરીએ. આપણને બધાને ભગવાન પર અધિકાર કરવાની બહુ ઈચ્છા હોય, પણ એના થવાનો પ્રયાસ નથી કરતા. भगवान के मालिक बनने की कोशिश मत करो, उनके दास बनने का प्रयास करो. मैं प्रभु का हो जाऊं એ મારો થાય તો પછીની વાત. જે ક્ષણે તમે ભગવાનના થાવ છો ને કે હે કૃષ્ણાત્મા તુલસીદલ લઈ અને પ્રભુના ચરણોમાં મૂકો છો ને કે કૃષ્ણ હું તારો છું, એ દિવસે એ તમારો થઈ જાય. તો ભગવાનના થવાથી એના થઈ જવાય. જ્યારે તમે ભગવાનના થાવ એ જ ક્ષણે એ તમારો થઈ જાય. આજ ભગવાનની મહત્તા છે, આજ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલે જ ભાગવતજીની શરૂઆત કરતા પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે. આ એક વિવેક છે, આ એક પ્રણાલિકા છે કે જ્યારે ભાગવતજીની કથા શરૂ કરો એના પહેલા 6 અધ્યાયમાં વર્ણિત પદ્મ પુરાણાંતર્ગત કથા કરો. 2 પુરાણોમાં વિશેષ રૂપે મહાત્મ્યનું વર્ણન છે, એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણ. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન છે અને પદ્મ પુરાણમાં 6 અધ્યાય. ભાગવતજી આ ગ્રંથ ભાગવત છે એમ કેમ માનવું? શું એના લક્ષણ? તો કહ્યું યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત तद भागवत मिश्र. स्कंद पुराण ने कहा ये भागवत है, इसका प्रमाण क्या, लक्षण क्या? तो कि जैनो प्रारंभ गायत्री मंत्र से थयो. भागवत जी जब खोलो तब देखो इसकी शुरुआत गायत्री से हुई है. यहाँ जन्माद्यस्य तोन्वयादितरतश्चाते स्वविज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदि कवये मुह्यन्ति यत् सूरय तेजो वारी वृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहुकम सत्यम परम. ये पौराणिक गायत्री है. ये गायत्री मंत्र में તમે બોલો છો સત્યમ પરમ ધીમહિ, એ જ વાત આ ભાગવતજીની શરૂઆતમાં છે. એટલે હા યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય. અને એટલે જ મહાભારત આદિની કથા આવી, સદ્ધર્મ આદિના ઉપદેશો આવ્યા, અનેક અનેક ચર્ચાઓ છે, હમણાં વિસ્તાર નથી કરતો. વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા આવશે, વૃત્રાસુરના વધની, એ ભાગવત છે. એ જ રીતે પદ્મપુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. અને આ મહાત્મ્યની કથા પણ સાધારણ નથી, સાંભળવી જોઈએ. એનું મહાત્મ્ય જે છે, કેવલ મહાત્મ્યની કથા જ્યારે સનત કુમારોએ કહી ને એ જ સમયે મહાત્મ્યની કથા સાંભળીને જ ભક્તિ મહારાની પોતાના બંને યુવાન પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે કથામાં પ્રગટ થઈ ગયા. આ મહાત્મ્યની કથાનું ફળ.
એટલે મહાત્માની કથા સાંભળો, તમારી ભીતર સાક્ષાત ભક્તિ મારાની નૃત્ય કરતા કરતા હૃદયમાં આવી જાય અને એકલા ના આવે, જ્ઞાન અને વૈરાગ્યની સાથે આવે. આ મહાત્માની કથાનું ફળ છે. અને જ્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હૃદયમાં આવીને બિરાજે ત્યારે ભાગવત શ્રવણ કરવાનો અધિકાર આપણને મળે છે. ભાગવત સાંભળતા સાંભળતા સહજમાં, અને ભાગવતનો પ્રભાવ જ એ છે, બે વસ્તુ તમને કહું, તમારા મનમાં કોઈ પણ એક મનોરથ ભગવાન સંબંધી એ મનમાં વિચારીને ભાગવતજીમાં બેસજો. તમને ખાતરી આપું છું, 7 દિવસ એ મનોરથ મનમાં લઈને બેસશો ને, ઠાકોરજી ચોક્કસ એક દિવસ એ પૂરો કરશે. કારણ કે આ કલ્પવૃક્ષ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ. અને બીજી વાત, કોઈ પણ એક પ્રશ્ન મનમાં લઈને બેસો, પૂછતા નહીં, પણ એ પ્રશ્ન લઈને મનમાં બેસજો, 7 દિવસમાં તમને આપમેળે એનો જવાબ મળી જશે. કારણ કે આ સર્વ સંશયોનું સમાધાન કરનારું શાસ્ત્ર છે. ઘણીવાર જવાબ સામે વાળો આપે એ જરૂરી નથી, ઘણીવાર આત્મા જવાબ આપતો હોય છે તમારા પ્રશ્નો. ઘણીવાર મન અને બુદ્ધિના સમાધાન તમારી આત્મા જ તમને કરી આપતી છે. કોઈ વાત એવી કથામાં સાંભળીએ એટલે અંતર આત્મામાંથી અવાજ આવે અને આપણા બધા સંશયોનું સમાધાન થાય. એટલે ભાગવતના 5 ફળ કયા છે. આ ભાગવત સાંભળવાથી મળશે શું? 5 ફળ. નિસંશયતા, સર્વ સંશયોની સમાપ્તિ થઈ જશે. કેટલી શંકાઓ લઈને બેઠા છીએ આપણે, કેટલા પ્રકારની. અને સૌથી મોટી શંકા તો આત્મા સંબંધી છે કે પરમાત્મા હશે, હું જે કરી રહ્યો છું સાચું છે. ઘણી વાર કેવી શંકાઓ થાય માણસ. તકલીફ જ એ છે, સંસાર વારે ઘડીએ વિશ્વાસ તોડે, પણ સંસારમાંથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા આપણો વિશ્વાસ રાખે, છતાંય ભગવાનમાં વિશ્વાસ બેસતો જ નથી. આ માણસની વિચિત્રતા જ એ છે. જો આંખ ભગવાને આપી છે, આ મશીનરી જોઈ શકે એવી વ્યવસ્થા, એનો અર્થ એ થયો કે દુનિયામાં દેખાય એવું કંઈક હોવું જોઈએ. નહીં તો આંખ આપવાની જરૂર જ નથી ભગવાને. કાન આપ્યા છે, એનો અર્થ શું થયું? સંભળાય એવી મશીનરી અંદર છે, એનો અર્થ એ થયો કે સંભળાય એવો શબ્દ દુનિયામાં સાઉન્ડ હોવો જોઈએ. નહીં તો આ મશીનરી, આ સિસ્ટમ બનાવવાની જરૂર જ નહોતી. સ્પર્શી શકો એવું કંઈક હોવું જોઈએ, એટલે સ્પર્શનો ફીલ આપે. એમ જ આપણી અંદર ભક્તિની લાગણી આપી, એનો અર્થ એ થયો કે ભગવાન હોવો જોઈએ. નહીં તો આ ઇમોશનની જરૂર જ નહોતી, આ આધ્યાત્મિકતાના અનુભવની જરૂર જ નહોતી. પણ આત્માને જે અસંતોષ, આત્માની જે લાલસા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની જે વૃત્તિ આપી છે, એ જ સાબિત કરે છે કે બ્રહ્મ છે. નહીં તો આ વ્યવસ્થાઓ બનાવવાની જરૂર જ ન હોત. જેમ જોવાય એવું કઈ હોત જ નહીં, તો આંખ બનાવવાની જરૂર જ શું હતી? નહીં તો આ સિસ્ટમ, આ મશીનરી, આ મિકેનિઝમ જે જોઈ શકે એવી વ્યવસ્થા, એ જ પ્રમાણ છે કે દેખાય એવું દુનિયામાં છે. નિસંશયતા આ ભાગવતનો પ્રથમ ફળ. શંકાઓના સમાધાન મળી જશે. અને કોઈ ઉત્તર થોડી સમાધાન હોય છે, શ્રદ્ધા જ સમાધાન આપે. વિશ્વાસ બેસી જાય પછી જોતોના પ્રશ્નો જાગતા નથી હોતા. કારણ કે ભગવાન શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. ભાગવત શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. શંકા અને જિજ્ઞાસા આ બંનેમાં બહુ મોટો ફરક છે.